હાંસોટ ખાતે આન બાન શાન સાથે જિલ્લા કક્ષાના 78 માંગ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું। ભરૂચ જિલ્લાના સ્વાતંત્ર્ય વીરો અને સંતોની તપોભૂમિ તરીકે ઓળખ ધરાવતા હાંસોટ ખાતે આવેલા યશવંતરાય જીન કમ્પાઉન્ડ ખાતેથી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે ગણવેશધારી પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું। તેમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા જોડાયા હતા। આ અવસરે જિલ્લા કલેક્ટરે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। સ્વતંત્ર સંગ્રામમાં દેશ માટે આહુતિ આપનાર તમામ વીરોને યાદ કર્યા હતા। સ્વાતંત્ર્યની ચળવળમાં અનેક આહુતિ અને લડાઈઓ બાદ આજનો પવિત્ર દિવસ આપણા નસીબમાં આવ્યો છે। ગુલામીના સંઘર્ષો બાદ આપણને આઝાદી મળી છે, ત્યારે એ સંઘર્ષો આપણા જીવનના મૂલ્યો હોવા જ જોઈએ। આપણા દેશની અખંડિતતાને આપણે સૌએ જાળવવી જોઈએ। હાંસોટ પાસે આવેલા પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તેવા વમલેશ્વર તીર્થસ્થાનની વાત કહી તેનું મહાત્મય જણાવ્યું હતું। ધ્વજવંદન બાદ આ અવસરે શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા, ગીત અને યોગ કરતબનું નિદર્શન અને પ્રસ્તુતિ રજૂ કરી હતી। આ પ્રસંગે જિલ્લામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર રમતવીરો, પર્યાવરણ પ્રેમીઓ, અંગદાન કરનાર પરિવારજનો, જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યું હતું। જ્યારે હાંસોટ તાલુકા વિસ્તારના વિકાસ માટે 25 લાખનો ચેક કલેક્ટરે જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કર્યો હતો। કાર્યક્રમને અંતે ગ્રીન ગુજરાતની ભાવનાને ઉજાગર કરવા ઉપસ્થિત મહાનુભાવોએ પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, તમામ ધારાસભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ હાંસોટ અને જિલ્લા વિકાસ અધિકારી, પ્રાયોજના વહીવટદાર, નિવાસી અધિક કલેક્ટર એમ.આર. ધાંધલ, હાંસોટ ગામના સરપંચ, તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં હાંસોટના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજનો દિવસ એ દેશને યાદ કરીએ, દેશની વિચારોને યાદ કરીએ, દેશના પાયાના સિદ્ધાંતોને યાદ કરી અને આપણા ઇતિહાસને વાગોળી અને એને ભવિષ્યના સુંદર ભવિષ્ય તરફ લઈ જવાનો આજનો દિવસ છે કે આપણા દેશની અખંડિતતા એ વર્ષોના વર્ષો કદાચ આપણા પ્રાણોની આહુતિની કિંમતે પણ જો એને જાળવવાની થાય તો આપણા પ્રાણોના આહુતિની કિંમતે પણ આપણે આ અખંડિતતાને જાળવવાની છે।